નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જનકલ્યાણ શિબિરનું આયોજન થયું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસો થાય તેવી ટકોર કરતા શું કહ્યું, વિગતે વાત. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સાગબારા તાલુકામાં જનકલ્યાણ શિબિરનું આયોજન હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો જાગૃત થાય અને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે સૌના સહિયારા પ્રયાસની તેમણે વાત કરી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિઓ છે તો ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન આ જે પ્રસંગ હતો તેમાં વિવિધ વિકાસલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે તે માટે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, ત્યારબાદ અનેક સેવકોને લાભ પૂરો પાડવામાં આવ્યો. તેમજ જે જનતાના જનપ્રતિનિધિઓ હોય, અધિકારી પ્રતાધિકારી હોય, જે તમામ લોકોએ શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, વિકાસ અને સારા સહયોગથી, સહિયારા પ્રયાસથી સામાજિક કલ્યાણ વિભાગ સહિતને તમામ જે વિભાગ છે તેમને ટકોર કરતા ધારાસભ્યએ શું કહ્યું તે સાંભળો. 12 જૂનથી લઈને 20 જૂન સુધી સમગ્ર દેશમાં જલ કલ્યાણ શિબિરનું આયોજન થયું છે. અમારા મત વિસ્તારમાં સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે જન કલ્યાણ શિબિરનું આજે આયોજન હતું, જેમાં અમે પણ ઉપસ્થિત છે. સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામના સરપંચશ્રી સમેત તમામ અધિકારીગણ અને પદાધિકારીગણ અને લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આ કાર્યક્રમનો હેતુ જે પણ યોજનાઓ બને છે, જે વિકાસની યોજનાઓ હોય, સર્વાંગી વિકાસ આ વિસ્તારના થાય, કોઈ પણ વિસ્તારના થાય, એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ આ કાર્યક્રમના હેતુ છે. આજે અમે અહીંયા ઉપસ્થિત થઈને તમામ વિભાગોના અધિકારીઓ પણ છે, ત્યારે એક એક યોજનાઓની બધા જ લોકોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ સમાજ કલ્યાણ, આઈસીડીએસ, રોજગાર, ઉદ્યોગ અધિકારી, ટ્રાઇબલ અધિકારી, ખેતીવાડી, બધા જ લોકોએ તમામ પ્રકારની યોજનાઓને સરળ અને સચોટ ભાષામાં લાભાર્થીઓને ધ્યાન દોર્યું છે. સાથે સાથે તે જાતિના દાખલા સાથે આધાર કાર્ડથી લઈને જે પણ અપડેટ કરવાના છે, કેવાયસી કરવાના છે, તમામ પ્રકારની અહીંયા કામગીરી થવાની છે. ત્યારે માત્ર ચૂંટાયેલા પદાધિકારી કે અધિકારીથી બધું શક્ય નથી બનતું, પણ જ્યારે અધિકારીગણ, પદાધિકારીગણ અને લાભાર્થીઓ બધા ત્રણેય લોકો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે છે, ત્યારે જ આ યોજનાઓ જે લોકો વંચિતો છે ત્યાં સુધી પહોંચે છે. આ વિસ્તારમાં તમામ શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય કે આ વિસ્તારની રોજગારીની વાત કરીએ તો માત્ર એકલા ધારાસભ્ય, એકલા સાંસદ કે એકલા વિકાસ અધિકારી નહીં, પણ બધા જ લોકો સર્વાનુમતે સહિયારો પ્રયાસ કરશે તો મને લાગે છે કે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારને પણ આગળ લાવી શકાશે અને આ વિસ્તારના લોકોને પણ કૃષિ, શિક્ષણ તમામ ક્ષેત્રે આગળ લાવીને આ વિસ્તારનો વિકાસ કરી શકાશે. બધા લોકો પ્રયાસ કરશે તો મેં માનું છું કે પોતપોતાના સાથે ભરનારા પોતાના પરિવારથી શરૂઆત જો બધા કરશે તો જ પોતાનો પરિવાર, પોતાનું ગામ, આ પ્રદેશ, આ સમાજ અને દેશ આગળ આવશે. આજે આ યોજના જે પણ જનકલ્યાણ શિબિરનું આયોજન થયું એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સરપંચ, તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, વન વિભાગના તમામ કર્મીઓ, આરોગ્ય તમામ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે. જ્યાં આપણે સાંભળેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે સૌનો સાથ, સૌના વિકાસની વાત કરતા સહિયારા પ્રયાસથી અધિકારી અને પદાધિકારીઓમાં સંકલન સાથે જનમાનસ સુધી આ યોજના